હે વોટ્સઅપ ગાઈસ, આજે આપણે આવી ગયા છે પાવાગઢ નજીક કોટકાળી માતાને. કહેવાય છે કે પૌરાણિક અને સતયુગના ટાઈમનું આ મંદિર છે. ચાવડા વંશના રાજા વનરાજ રાજાએ આ મંદિરની સ્થાપના કરી હતી. ઈસવીસવ 960 થી ઈસવીસવ 1243 દરમિયાન આ મંદિર બાંધવામાં આવ્યું એવું કહેવાય છે. કોટકાળી માતા મહાકાળીનું સ્વરૂપ માનવામાં આવે છે અને માતાજીની સાઈડમાં શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર પણ જોવા મળે છે. અને ગાઈસ યાર, કોટકાળી માતા કેમ કહેવામાં આવે છે તો ગાઈસ યાર, મંદિરની આજુબાજુમાં ગાઈસ કોટ હતો, એટલે કે ગાઈસ બાઉન્ડ્રી હતી. એના ચલતે ગાઈસ આ મંદિરનું નામ પડી ગયું છે ગાઈસ કોટકાળી માતા. અને જે જૂનું મંદિર હતું ગાઈસ એ ખંડર થઈ ગયું અને જે માતાજીની મૂર્તિ હતી ગાઈસ ત્યાં વિરાજમાન હતી. અને આ મંદિર જોઈ રહ્યા છો, આ ગાઈસ નવા સરથી બાંધવામાં આવ્યું છે. રવિવારના દિવસે અને મંગળવારના દિવસે હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. કહેવાય છે કે રાત્રિએ માતાજીના મંદિરે વાઘ ભી આવે છે. અહીંના જે પૂજારી છે રાત નથી રોકાતા અને સવારે 7 વાગે મંદિર ખોલવામાં આવે છે અને સાંજે 5 વાગે બંધ થઈ જાય છે. પાવાગઢ મહાકાળીની પરિક્રમા કરી રહ્યા હોય ત્યારે ગાઈસ પૈદલ યાત્રી દરમિયાન આ મંદિર તમને જોવા મળશે. અને આ મંદિર ગાઈસ પાવાગઢની બેક સાઈડમાં છે. તપલા વાવ રહી અને સુરજપુરા રહીને તમે લોકો અહીંયા આવી શકો છો. અને મંદિરની સામેની સાઈડમાં એક પૌરાણિક કૂવો છે. માનવામાં આવે છે કે સતયુગના ટાઈમનું છે. હાલાકી ગાઈસ આ કૂવો નવા સરથી બાંધવામાં આવ્યું છે અને આ કૂવાનું ગાઈસ પાણી ઓછું નથી થતું, જ્યારે જુઓ ત્યારે ભરેલું હોય છે. અને આ કૂવો ગાઈસ ઘણા જંગલની અંદર છે, તો એના ચલતે ગાઈસ પબ્લિસિટી કોઈ આવતી નથી, તો એના ચલતે આ પાણી નથી વપરાતું, તો ગાઈસ આ કૂવાનું પાણી ગંદુ થઈ રહ્યું છે.